નમસ્તે મિત્રો. તો આપણે જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ લાસ્ટ વિડીયોમાં સોલ્વ કર્યું, બરાબર, કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ગમે તે રીતે પૂછાય એના ફંક્શન પ્રમાણે કઈ રીતે કામ કરવું એ આપણે જોયું. હવે રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ આપણો આ પ્રશ્ન પણ પરીક્ષામાં બોર્ડમાં પૂછાય છે. હવે આ પ્રમાણે આપણને વાક્ય આપેલું હોય, પૂનમ સેઝ રિયા ઇઝ વર્કિંગ ટુ મચ. પૂર્વી, પૂનમ એવું કહે છે કે રિયા ઇઝ વર્કિંગ ટુ મચ, એ વધારે કામ કરી રહી છે. પૂર્વી, હવે પૂર્વી એનો જવાબ આપે છે. તો પૂર્વી એનો જવાબ ગમે તે રીતે આપી શકે, ગમે તે સેન્ટેન્સમાં આપી શકે, પણ પરીક્ષામાં આપણને સૂચના આપેલી હોય છે કે એનો જવાબ તમે કઈ રીતે આપશો. દાખલા તરીકે આપણને એવી સૂચના આપી છે, તમે આનો જવાબ કન્ડિશન ઇન ધ પાસ્ટ આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીને આપો. તો શું કરશો વિચારો. તો કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે કઈ વાક્ય રચના? હા, ઇફ અને અનલેસ. તો એનું અધૂરું વાક્ય આપણે કઈ રીતે લખી શકીએ? Thus, if she had worked hard before, she would not have this. હવે એનો જવાબ પૂર્વી એવી રીતે આપ્યો, if she had worked hard before, જો પહેલા એને આવી રીતે કામ કર્યું હોત તો she would not have done like this, એને અત્યારે આવું સખત કામ કરવું પડ્યું હોત નહીં. જવાબ આ વાક્ય છે એનો આપણે રિસ્પોન્સ આપ્યો, એનો પ્રત્યુત્તર આપ્યો, પણ પ્રત્યુત્તર આપવા માટે આપણને લેંગ્વેજ ફંક્શન, ગ્રામેટિકલ ફંક્શન આપ્યું છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. આ આપણો એક ક્વેશ્ચન. બીજો, દાખલા તરીકે આપણને એવું કહે છે કે તમે કોન્ટ્રાસ્ટમાં જવાબ આપો. તો કોન્ટ્રાસ્ટ વાળા વર્ડ્સ કયા? બટ, યટ, સ્ટીલ, ધો, ડિસ્પાઇટ, ઇન સ્પાઇટ ઓફ બીંગ. આ રીતે એ વાક્યમાં એ શબ્દનો ઉપયોગ કરીને આપણે જવાબ આપવો છે. વાક્ય આ જ છે, રિયા ઇઝ વર્કિંગ ટુ મચ. યસ કરીને આપણે જો જવાબ આપીએ તો શું થાય? યસ, she is working too much but she can't get enough reward. એ સખત કામ કરે છે પણ કોન્ટ્રાસ્ટ શું છે? she can't get enough reward, એને પૂરતો રિવાર્ડ મળતો નથી. ખ્યાલ આવી ગયો? ચલો દાખલા તરીકે એક્સપ્રેસિંગ પર્પસ, શોઈંગ પર્પસ. આ જ વાક્યને પર્પસના રૂપમાં જવાબ આપો. પર્પસ એટલે હેતુ. એનો ટુ મચ કામ કરવાનો હેતુ કયો હોઈ શકે? હેતુ દર્શક લેંગ્વેજ ફંક્શન વાપરીને આપણે આ વાક્યને જવાબ આપવાનો છે. યસ, આઈ નો she is working too much with a view to getting. ખ્યાલ આવી ગયો? આઈ નો, હું જાણું છું કે she is working too much, એ વધારે કામ કરે છે.
વિથઆઉટ યુ ટુ આપણું પર્પઝ આવી ગયું અને વિથઆઉટ યુ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ વિથઆઉટ યુ ટુ ગેટિંગ ગુડ સેલરી વિથઆઉટ યુ ટુ ગેટિંગ ગુડ રિવાર્ડ અથવા તો શું લખી શકાય she is working so much that she can get enough એને પૂરતી સેલરી મળે એટલા માટે એ સખત કામ કરી રહી છે બરાબર તો અહીંયા આપણે શું વાપર્યું સો that એ જ રીતે આપણે for પણ વાપરી શકીએ for પછી ing વાળું ક્રિયાપદ તો આ જ વાક્યનો આપણે પર્પઝ માં જવાબ આપવો હોય તો આમાંથી કોઈ પણ પર્પઝ વાળું લેંગ્વેજ ફંક્શન વાપરીને આપણે જવાબ આપી શકીએ ચલો હવે એને comparing people આ રીતે જવાબ આપો એની બીજા સાથે સરખામણી કરીને આનો રિસ્પોન્સ આપો તો જો પોઝિટિવ ડિગ્રીમાં લખવું હોય તો શું લખી શકાય રિયા is working as good as Sia બરાબર હવે કમ્પેરેટિવ માં લખો Riya is working more than Sia અને more ના લખો તો તમે શું લખશો આની જગ્યાએ better than Sia અથવા તો Riya is the best students અથવા તો is the best girl who is working very fast who is working very sincerely very carefully આવું કોઈ પણ વાક્ય આપણે લખી શકીએ એટલે કે એક જ હવે દાખલા તરીકે એક ટોપિક એવો છે કે આમાં ઇન્ક્વાયરી થી જવાબ આપવો છે આ જે રિસ્પોન્સ છે એ રિસ્પોન્સને ઇન્ક્વાયરી થી જવાબ આપવો હોય તો ઇન્ક્વાયરી એટલે શું તો પહેલા આપણે વાક્યને બોલીએ ફરીથી રિયા ઇઝ વર્કિંગ ટુ મચ આ એક સેન્ટેન્સ છે પણ એમાં ઇન્ક્વાયરી કરવી છે જવાબ આપવાનો છે પણ ઇન્ક્વાયરી તો શું લખી શકાય યસ ઇન which company she works એ કઈ કંપનીમાં કામ કરે છે બરાબર તો આ શું થયું તમે એને પ્રશ્ન પૂછો અથવા તો એવી રીતે પૂછાય કે યસ ડુ યુ નો ઇન which company she works till late night મોડી રાત્રિ સુધી કામ કરે છે એ તમે જાણો છો એમ આ રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ આપણે એક જ વાક્યને જુદી જુદી રીતે જવાબ આપી શકીએ પણ આપણે જવાબ એ આપવાનો છે કે એને કયો જવાબ માંગ્યો છે એને કયું લેંગ્વેજ ફંક્શન વાપરીને આપણને જવાબ આપવાનું કહ્યું છે એ મહત્વનું છે જો ઓપ્શનમાં પૂછાય તો એ નક્કી કરેલા લેંગ્વેજ ફંક્શનનો ઓપ્શન પસંદ કરવાનો અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય તો પણ આપણે આ પ્રમાણે કામ કરશું હવે આગળના કેટલાક વાક્ય આપણે ફરીથી જોઈએ સિલેક્ટ appropriate function from the brackets and write it against each sentence આ ક્વેશ્ચન આન્સર પાર્ટ બી માં પણ પૂછાઈ શકે અને પાર્ટ એ માં પણ પૂછાઈ શકે હવે આ જે 1 to 10 સેન્ટેન્સ આપેલા છે એ 1 to 10 સેન્ટેન્સના લેંગ્વેજ ફંક્શન એપ્રોપ્રિએટ એટલે પ્રોપર ફંક્શન એટલે એનું નામ એ આપણે કૌંસમાં બ્રેકેટમાં આપ્યું છે એ આઈડેન્ટિફાય કરીને એની સામે એનું નામ લખવાનું છે તો એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ
આટલામાંથી આ લેંગ્વેજ ફંક્શનના નામ આપણે આઈડેન્ટિફાય કરવાના છે. ફર્સ્ટ વન, સ્વામીજી યુઝડ ટુ ગો ફોર પ્રેયર ઇન ધ મોર્નિંગ. Despite my warning, he touched the live wire. Aryan was too slow to win the race. Have you seen the Narmada Dam where the Statue of Unity is to be established? They are irregular yet useful. The weightage of dollar is so much in currency that everybody is attracted to it. The Indian history book used to inspire me to read it more. Have you visited Anjar, where you can see the shrine of Jessal and Toral? Do you know Dr. Patel, who is a famous physician? Though your course may be lengthy, you must do it with confidence to achieve your goal. દરેકે દરેક સેન્ટેન્સમાં 1 to 10 સેન્ટેન્સમાં જુદા જુદા લેંગ્વેજ ફંક્શન યુઝ કરેલા છે. એ લેંગ્વેજ ફંક્શનના નામ આપણે આ વાક્ય પહેલા સેન્ટેન્સ લખવાનું ને એની સામે આમાંથી બ્રેકેટમાંથી યોગ્ય લેંગ્વેજ ફંક્શન આઈડેન્ટિફાઈ કરીને લખવાનું છે. આપણે જ્યારે લેંગ્વેજ ફંક્શન ચલાવ્યું ત્યારે દરેકના કીવર્ડ્સ લખેલા હતા. સ્વામીજી યુઝડ ટુ ગો ફોર અ પ્રેયર ઇન ધ મોર્નિંગ. તો આ જે યુઝડ ટુ છે, આ યુઝડ ટુ એ શું બતાવે છે? તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. તો આ સેન્ટેન્સ લખીને ઇઝ ઇક્વલ ટુ કરીને એની સામે આપણે શું લખીશું? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ડિસ્પાઇટ માય વોર્નિંગ, મારી વોર્નિંગ હોવા છતાં. હી ટચડ ધ લાઈવ વાયર, એણે વાયરને ટચ કર્યો હોવા છતાં. તો આ ડિસ્પાઇટ ઓફ શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ. તો એની સામે આપણે શું લખીશું? કોન્ટ્રાસ્ટ. આર્યન વોઝ ટુ સ્લો, વધારે પડતો ધીમો છે. ટુ વિન ધ રેસ, એટલે કે રેસ જીતવાની હોય તો ટુ તો શું બતાવે છે? રિઝલ્ટ. ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. હેવ યુ સીન ધ નર્મદા ડેમ વેર ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ટુ બી એસ્ટાબ્લિશ્ડ? તમે નર્મદા ડેમ સીન જોયેલો છે. વેર. ડિસ્ક્રાઇબિંગ. વેરથી એમને શું ડિસ્ક્રાઇબ કર્યું છે? પ્લેસ કે પર્સન? તો વેર એ હંમેશા નર્મદા ડેમ એ શું બતાવે? સ્થળ. તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ધે આર ઇરેગ્યુલર યટ યુઝફુલ. તે અનિયમિત છે યટ છતાં પણ. તો કોન્ટ્રાસ્ટ. ધ વેટેજ ઓફ ડોલર ઇઝ સો મચ. સો ધેટ. ડોલરનું વેટેજ એટલું બધું વધારે છે કે ધેટ એવરીબડી ઇઝ એટ્રેક્ટેડ ટુ ઇટ. દરેક વ્યક્તિ એનાથી આકર્ષાય છે. તો સો ધેટ ટુ એ શામાં આવશે? ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. ધ ઇન્ડિયન હિસ્ટ્રી બુક યુઝડ ટુ. આ યુઝડ ટુ આપણે એક લખ્યું, એના એ બીજું વાક્ય આવ્યું. તો યુઝડ ટુ એ શું કહેવાય છે? જૂની ભૂતકાળની ટેવ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેવ યુ વિઝિટેડ અંજાર? તમે ક્યારે અંજારની મુલાકાત લીધી છે? વેર. તો અંજાર એ શું છે? પર્સન કે પ્લેસ? તો પ્લેસ, સ્થળ. યુ કેન સી ધ શ્રાઇન ઓફ જેસલ તોરલ. ત્યાં શું આવેલું છે? જેસલ તોરલની સમાધિ. ડુ યુ નો ડોક્ટર પટેલ, હુ ઇઝ અ ફેમસ ફિઝિશિયન? હુ. તો હુ એ શું ડિસ્ક્રાઇબ કરશે? વ્યક્તિ. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. ધો યોર કોર્સ મે બી લેન્ધી. જો કે તમારો કોર્સ લેન્ધી છે. યુ મસ્ટ ડુ ઇટ વિથ કોન્ફિડન્સ ટુ અચીવ યોર ગોલ. તમારો ગોલ પ્રાપ્ત કરવા માટે તમારે કોન્ફિડન્સથી કામ કરવું પડશે. ધો, જો કે, છતાં પણ. તો છતાં પણ એ શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ. આ પ્રમાણે લખવાનું થાય તો પહેલા સેન્ટેન્સ અને સેન્ટેન્સની સામે એનું લેંગ્વેજ ફંક્શન નેમ.
આટલી એક્સરસાઇઝ કર્યા પછી આપણે વધારાના વાક્યની પ્રેક્ટિસ કરીએ. અહીંયા થોડાક લેંગ્વેજ ફંક્શનના નામ બદલાશે. ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, શોઈંગ રિઝલ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. કેનેડા ઇઝ અ કન્ટ્રી વેર એવરીબડી ઇઝ ગિવન વર્ક. તો વેર એ શું બતાવે છે? પ્લેસ. હિટલર યુઝડ ટુ પનિશ હિઝ એનિમી. હિટલર એનિમી દુશ્મનને પનિશ કરવા માટે એટલે કે ટેવાયેલો હતો. ઓલવેઝ એ શું કરતો? એના દુશ્મનોને પનિશ કરતો. હવે આ રીતે જ્યારે આપણે આને આઈડેન્ટિફાય કરીએ છીએ તો કદાચ એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ. દાખલા તરીકે આપણને આટલું વાક્ય આપેલું છે અને આ વાક્ય આપણે જાતે મૂકવાનું છે. તો યુઝડ ટુ પછી જે ક્રિયાપદ આવે છે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. ધો અવર પોલિટિશિયન સે સચ. જો કે આપણા પોલિટિશિયન આવું કહે છે. they themselves do not follow even the list. એ કહે છે ખરા પણ કહેલી વાતને એ લોકો ફોલો કરતા નથી. એટલે બંને વાતમાં શું હોય? કોન્ટ્રાસ્ટ. કહેવાનું છે કંઈક અને એનું આચરણ કે ફોલોઅપ થતું નથી. તો ધો એ શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ. For a last few days, I have been reading Shakespeare, whose dramas are world famous. છેલ્લા કેટલાક દિવસથી હું શેક્સપિયરની બુક વાંચું છું. હુઝ કે જેના ડ્રામા. તો હુઝ એ કોના માટે વપરાય છે? પર્સન. વર્લ્ડ ફેમસ છે. I have just visited વડનગર where તાનારીરી were born. તાનારીરી આ વડનગરમાં આવેલી બે બહેનોની સમાધિની વાત છે કે જે બંને બહેનોએ વડનગરને ખૂબ જ ફેમસ બનાવ્યું હતું. એ બંનેનો જન્મ તાનારીરીમાં થયો હતો. વેર એટલે પ્લેસ. આઈ યુઝડ ટુ વોચ અમિતાભ્સ ફિલ્મ ઇન માય સ્કૂલ ડેઝ. તો યુઝડ ટુ એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હાઉએવર કોસ્ટલી ગોલ્ડ ઇઝ. ગોલ્ડ ગમે તેટલું મોંઘું હોવા છતાં. પીપલ ઓલવેઝ વોન્ટ્સ ટુ ઇટ. લોકો એને ઈચ્છે છે એટલે કે લોકોને ખરીદવું ગમે છે, પોતાની પાસે રાખવું ગમે છે. હાઉએવર કોન્ટ્રાસ્ટ. ઇટ ઇઝ નોટ ઇનફ ફોર હિમ ટુ હેવ ઇટ. ઇનફ ટુ આપણે આ ચલાયેલું હતું. રિઝલ્ટ. આઈ એમ એ ઇન્વાઇટેડ ધ પર્સન who all of us have listened many times. આ જે સંસ્થા છે એણે એવા લોકોને બોલાયા કે જે એટલે whom describing person. મયુરી was so tired that she did not wish to work. એટલી બધી થાકી ગઈ હતી કે એણે કામ કરવાની કોઈ ઈચ્છા રાખી નહીં. so that એટલે રિઝલ્ટ. હવે એ પ્રમાણે હું આ વાંચું છું. આના જવાબ તમારી જાતે તમારે લખવાના છે. એક વખત વાક્ય આપણે વાંચી લઈએ. આમાં પર્પઝ દાખલા તરીકે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન, ટેકિંગ અબાઉટ અ પર્સન, પ્લેસ, થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ, કમ્પેરિંગ પીપલ અને શોઈંગ પર્પઝ. આમાંથી જુદું જુદું હશે. પહેલું આપણે દાખલા તરીકે જસ્ટ એક્ઝામ્પલ જોઈએ. અનલાઇક સુનિલ, કોહલી પ્લેઝ ફાસ્ટ. અનલાઇક વાળું આપણે એક્સરસાઇઝ સોલ્વ કરાવી એમાં પણ એ વાક્ય સોલ્વ કરાયેલું છે. હવે એના જવાબ તમારી જાતે લખવાના. માય ફ્રેન્ડ વિપુલ બિહેવ્સ એઝ હિઝ પેરેન્ટ્સ એડવાઇસ. એઝ મેનર્સ આવ્યું, એના પેરેન્ટ્સની એડવાઇસ પ્રમાણે એને કામ કર્યું. દીપિકા એટ્સ એઝ ઇફ અને વેર એટલે સપોઝિશન. દીપિકા એક્ટ્સ એઝ ઇફ શી વેર માધુરી. In order to invite them in this ceremony. સેરેમનીમાં એમને ઇન્વાઇટ કરવાના હેતુથી. હેતુ આવ્યો તો હેતુ એટલે પર્પઝ. હિરેન met him at his office. અમિત શાહ proved himself better than.